સુરત શહેરના જોલી ગ્રુપના બિલ્ડર તુષારભાઈ ગેલાનીએ 31 જાન્યુઆરીને રાત્રે પોતાના ઘરમાં જ ગોળી મારીને સુસાઇડ કરવાની કોશિશ કરી હતી. તુષારભાઈને ત્યારબાદ મહાવીર હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા અને 4 ફેબ્રુઆરીના રોજ તેમનું મૃત્યુ થઈ હતી. આ સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી હતી. તુષારભાઈએ કયા કારણોસર આ પગલું ભર્યું છે, તો ઉમરા પોલીસે આ મામલે તપાસ શરૂ કરી હતી અને હવે જેડા દેસાઈ સાહેબ જે આ મામલાની તપાસ કરી રહ્યા હતા, જે એસીપી છે સુરત શહેરના, એમની સાથે આપણે વાત કરી જાણવાનો પ્રયત્ન કરીશું કે તુષારભાઈએ આ પગલું કેમ ભર્યું હતું. સર, તુષાર ઘેલાની જોલી ગ્રુપના બિલ્ડરે જે 31 જાન્યુઆરીની રાત્રે પોતાને ગોળી મારી લીધી હતી, 4 ફેબ્રુઆરી ડેથ થયા હતા, તો શું કારણ સામે આવ્યો છે પોલીસની તપાસમાં? જી, તુષારભાઈએ 31 તારીખે પોતાની જાતે સુસાઇડ કરવાનો પ્રયત્ન કરેલો હતો. તે થોડોક વિચિત્ર અને પેચીદો મામલો એટલા માટે છે કારણ કે 5 તારીખે એમની દીકરીના લગ્ન હતા અને લગ્નના આટલા ટૂંકા સમય પહેલા તેઓએ જે સુસાઇડનો પ્રયત્ન કર્યો એ થોડોક સુરત શહેર ખાતે માટે ચર્ચાસ્પદ હતું. જેના કારણોમાં શરૂઆતમાં તો કારણોની ખબર નહોતી પડી, પરંતુ બાદમાં તેમના પરિવારને ધ્યાને આવેલ જે તુષારભાઈ એમના દીકરી તન્વીને વાત કરેલ કે પોતે મહિલાથી પરેશાન છે અને એનું પણ પ્રેશર એમના પર છે, જેના માટે તેઓ સતત સ્ટ્રેસમાં રહેતા હતા. જેના આધારે તન્વીએ અરજી આપતા ગઈ તારીખ 12 ફેબ્રુઆરીએ અરજી લીધી, જે અરજી અનુસંધાને અમે તપાસ કરેલી, જેમાં કેટલાક આર્થિક લાભ અને આર્થિક શોષણ હોવાનું પ્રાથમિક રીતે જણાયેલ. જેમાં મુખ્યત્વે બ્લુ પેપિલોન સ્કૂલમાં ભાગીદારી કોઈ ફંડ ન હોવા છતાં પોતે 50% હિસ્સો મેળવતા હતા, જેમાં છેલ્લા 5-6 વર્ષ દરમિયાન કુલ 1,37,00,000 રૂપિયા જેટલા તેમના ખાતામાં ટ્રાન્સફર થયેલા છે. અને બીજો મુદ્દો જે હતો તે જોલી આર્કેડ ગોળદોડ રોડ પર આવેલ છે, જેની બેઝમેન્ટની દુકાનો L15 અને L16 નાનો દસ્તાવેજ ગઈ ઓગસ્ટ 2025માં તુષારભાઈ પાસેથી આ પૂનમબેને કરાવેલ છે, જેના અવેજના નાણાં ચૂકવાયેલ નથી. જે પણ પ્રાથમિક રીતે શંકા ઊભી કરે છે કે આ દસ્તાવેજ તુષારભાઈ પાસેથી જબરદસ્તી કરવામાં આવેલ છે, જેનું સમર્થન એમના ઓફિસના માણસોએ આપેલ છે કે આ દુકાન કોઈ સંજોગોમાં વેચવાની નહોતી, છતાં પણ આ દુકાન શિફ્ટ કરવામાં આવેલ છે. જેના આધારે પૂનમબેનની પણ પૂછપરછ કરવામાં આવેલ છે. પૂનમબેને પોતે કંઈ જ ન જાણતા હોવાનું જણાવેલ છે. જેના આધારે ગુનો નોંધી તેમની ધોરણસરની અટક કરવામાં આવેલ છે અને નામદાર કોર્ટમાં સમય મુજબ રજૂ કરવામાં આવનાર છે. તો સર, આજે જેમની ધરપકડ કરી છે, અટક કરવામાં આવી છે, એ મહિલાના અને તુષારભાઈને કઈ રીતના સંપર્ક હતા અને કઈ રીતે આ મહિલા તુષારભાઈને બ્લેકમેલ કરતી હતી અને જે કારણોસર એમને સુસાઇડ કરવું પડ્યું? જી, તુષારભાઈ અને આ મહિલાના પરિચય 2010માં એઝ અ રિસેપ્શનિસ્ટ તરીકે બેન નોકરી કરતા હતા ત્યારથી થયેલ, જે તેમના 2-1 વર્ષ નોકરી કરેલી દરમિયાન સંબંધો ડેવલપ થયેલ. બાદ 2-3 વર્ષ સંબંધો તૂટી ગયેલા હતા. ફરીથી 2014-15-16માં બેન અને તુષારભાઈ પરિચયમાં આવેલા અને બચપણ સ્કૂલની ફ્રેન્ચાઇઝી લઈને પ્રી પ્રાઇમરી સ્કૂલ ચાલુ કરેલ. પરંતુ ત્યારબાદ 2-3 વર્ષ સાથે સ્કૂલ ચલાવ્યા બાદ તેમને એવું લાગેલ કે પોતાની સ્કૂલ હોય તો વધારે નફો અથવા સારું કામ કરી શકીએ, જેથી તેમને 17-18માં એક બ્લુ પેપિલોન પ્રી પ્રાઇમરી સ્કૂલ શરૂ કરી, જેમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને તમામ ફંડ તુષારભાઈનું હતું અને ચલાવતા હતા પૂનમબેન. પૂનમબેને પોતે ચલાવવા માટે જે સેલેરી તો લીધેલી જ હતી, એ ઉપરાંત ભાગીદાર તરીકે પણ 50% હિસ્સો મેળવેલ હતો, જે અનધિકૃત રીતે ભાગીદાર હોવા છતાં પણ એમને પૈસા મેળવેલા હતા. અને જોલી આર્કેડની 2 દુકાનો જે L15 અને L16 હતી, તેના પણ તેમને ઓગસ્ટ 25માં દસ્તાવેજ કરી લીધા હતા, જેના નાણાં તેઓએ તુષારભાઈને ચૂકવેલ ન હતા. તો દુકાનની કિંમત અને જે સ્કૂલ શરૂ કર્યું હતું તેમાં કેટલું ઇન્વેસ્ટમેન્ટ તુષારભાઈએ આ મહિલા માટે કર્યું હતું? તુષારભાઈએ જે તે વખતે જગ્યા લીધેલી અને સ્કૂલ બનાવેલી, એટલે 8-10 કરોડ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ એમને કર્યું હતું. અને દુકાનો તો એમની પોતાની એઝ અ બિલ્ડર હતી, તેથી આંકડો કહેવો થોડો મુશ્કેલ છે, પરંતુ આ ઇન્વેસ્ટમેન્ટની સામે લાભ પૂનમબેન લેતા હતા, જેના ભાગરૂપે પૂનમબેનની બીજી પણ અપેક્ષાઓ હતી, જે અપેક્ષાઓ તુષારભાઈને રજૂ કરેલી, જે તુષારભાઈ એમના દીકરીને કીધું, પરંતુ એ અપેક્ષાઓ તુષારભાઈ પૂરી કરી શકે તેમ ન હતા, જેના કારણે પણ સ્ટ્રેસમાં રહેતા હોવાનું પ્રાથમિક રીતે જણાયેલ છે. તો આ મહિલા હજુ પણ આટલી પ્રોપર્ટી લીધા બાદ પણ હજુ પણ પ્રોપર્ટી વધારે મેળવવા માંગતી હતી, જેના કારણે સ્ટ્રેસમાં હતા તુષારભાઈ? હા, તે માત્ર નિવેદનમાં જાણવા મળેલ છે, તેના કોઈ નક્કર પુરાવા હજુ સુધી સામે નથી આવ્યા, પરંતુ તે ઇન્વેસ્ટિગેશનનો ભાગ છે અને એ દિશામાં ચોક્કસ અમારું ઇન્વેસ્ટિગેશન થશે. આ મહિલા સામે કયા પ્રકારના આપણે ગુનો નોંધ્યું છે અને એમાં શું સજાની જોગવાઈ હશે? જી, આ મહિલા સામે દુષ્પ્રેરનો ગુનો નોંધવામાં આવ્યો છે, જે નવી કલમ BNS મુજબ 308 મુજબ, જેમાં 3 વર્ષથી લઈને 10 વર્ષ સુધીની સજા છે.
તો બીજું હવે અંતિમ પ્રશ્ન એ છે સર, કારણ કે શહેરમાં ચર્ચાસ્પદ મેટર છે, રાજ્યમાં ચર્ચાસ્પદ મેટર છે કે તુષારભાઈ બહુ મોટા બિલ્ડર હતા અને આવું પગલું ના ભરી શકે, જે લોકો એમને ઓળખે છે એ બી જાણે છે. તો કયા પ્રકારનું બ્લેકમેલિંગ આ મહિલાએ કર્યું અને આના તુષારભાઈ સાથે કયા પ્રકારના સંબંધ રહ્યા છે, કારણ કે અનનોન લેડીને કોઈ બી ઇન્વેસ્ટમેન્ટ ના કરે અને આ કયા પ્રકારે હેરાન કરી નાખ્યું હતું? જી, તુષારભાઈ અને પૂનમબેનના સંબંધો શરૂઆતમાં માલિક અને એમ્પ્લોય તરીકેના રહેલા હતા, જે 2-3-4 વર્ષ સંબંધ રહેલા. ત્યારબાદ ભાગીદારીના સંબંધ ડેવલપ થયેલા, જેમણે સ્કૂલ શરૂ કરેલી અને ભાગીદારીમાંથી પછી એમના સંબંધો એટલી હદે આગળ વધી ગયા હતા કે તેઓ એકબીજાના ખૂબ ક્લોઝ મિત્ર હતા, તેઓ દાવો કરે છે પૂનમબેન અત્યારે. અને એના કારણે તેમના ખૂબ નજીકના મિત્ર હોવાનું પ્રાથમિક રીતે જણાય છે. અને ત્યારે જ આર્થિક ટ્રાન્ઝેક્શન કે વિશ્વાસ કે બધું ક્રિએટ થતું હોય છે જ્યારે તેમની ખૂબ જ નજીકના મિત્ર હોય છે ત્યારે. બ્લેકમેલ કરતી હતી તો પાકું છે ને તુષારભાઈને? પ્રાથમિક રીતે જે રીતે એમને આર્થિક લાભ મેળવ્યો છે તે જોતા જણાય છે. અને જે તન્વીબેન એમના પિતાશ્રીએ વાત કરેલી છે એ બાબતે પણ વધુ પુરાવા મેળવવાનું ચાલુ છે. વધુ એક સર પ્રશ્ન આવ્યો છે કે બ્લેકમેલ કયા હિસાબે કરતી, કેમ કે તુષારભાઈની દીકરીને લગ્ન હતા, તો લગ્નના સમયે જ આ લેડીઝ આટલા વર્ષોથી સંપર્કમાં હોય તો કયા પ્રકારના બ્લેકમેલિંગ એને શરૂઆત કરી હતી? સામાન્ય રીતે માણસ સામાજિક પ્રસંગોના કારણે સ્ટ્રેસમાં રહેતો હોય છે અને સામાજિક પ્રસંગ કરવાના હોવાના કારણે માણસ ક્યાંક ને ક્યાંક દબાય છે. તો કોઈ પુરાવો ચોક્કસ મળેલ નથી, પણ સંયોગિક પુરાવાના આધારે જોતા એવું લાગે છે કે પ્રસંગના આગળના દિવસોમાં બેન તરફથી કોઈની કોઈ એવી ડિમાન્ડ હશે જે તુષારભાઈ પૂરી કરી શકે તેમ ન હોવાનું પ્રાથમિક રીતે જણાય છે. તો બિલકુલ આપે સાંભળ્યું સુરત પોલીસના એસીપી જેડા દેસાઈ સાહેબ, જેઓ સ્પષ્ટપણે જણાવે છે કે જે મહિલાની ધરપકડ, જેનું નામ પૂનમ છે, પૂનમબેનની ધરપકડ કરવામાં આવી છે, એ મહિલા જ જવાબદાર છે સુરત શહેરના જાણીતા બિલ્ડર તુષારભાઈ ખીલાણીની મૃત્યુ માટે. કારણ કે આ મહિલા તુષારભાઈને બ્લેકમેલ કરતી હતી, એમની પાસેથી પ્રોપર્ટી પણ પડાવી લીધી હતી અને એક સ્કૂલ પર તુષારભાઈ એના માટે ચાલુ કર્યું હતું અને એમાં કરોડો રૂપિયા ખર્ચાયા હતા. તો કરોડો રૂપિયાએ આ મહિલાએ તુષારભાઈ પાસેથી પડાવી લીધા હતા. તેમ છતાં જ્યારે તુષારભાઈના દીકરીના લગ્ન હતા એ જ સમયે આ મહિલાએ ફરીથી તુષારભાઈને બ્લેકમેલિંગ કરવાનું શરૂ કર્યું હતું અને તુષારભાઈએ આ એમનો જે માંગેલી માંગો છે પૂરી ના કરી શકતા એમને પોતાની દીકરીને આ વાત કરી છે. ત્યારબાદ દીકરીએ આ સમગ્ર મામલે જ્યારે સુસાઇડ તુષારભાઈ કરી લીધું હતું ત્યારબાદ પોલીસમાં એક એપ્લિકેશન કરી હતી અને એ એપ્લિકેશનના આધારે પોલીસે તપાસ શરૂ કરતા મહિલા જે પૂનમબેન છે એની ધરપકડ કરવામાં આવી છે. જેમ કે દેસાઈ સાહેબ જણાવે છે કે આ પૂનમબેન તુષારભાઈને ત્યાં પહેલા રિસેપ્શનિસ્ટ તરીકે નોકરી કરતા હતા, બંને માલિક અને નોકર તરીકેના સંબંધ હતા. ત્યારબાદ સમય બીતતા બંને ગાઢ મિત્રો બની ગયા હતા. સંજયસિંહ રાઠોડ, ગુજરાત તક, સુરત.